કેમ છો બાળમિત્રો? આજે આપણે ધોરણ 4 વિષય હિન્દી તેનો છઠ્ઠો એકમ ટપકા કા ડર તેના વિશે સમજીશું. જો આ વિડીયો પસંદ આવે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોને શેર કરો અને વિડીયોને લાઈક પણ કરો. इस कहानी में गरीबी और कष्ट से जूझती बुढ़िया की कथा है. અહીંયા આપણને આ વાર્તામાં ગરીબી અને તકલીફો સાથે લડી રહેલ એક વૃદ્ધ સ્ત્રીની કથા દર્શાવેલી છે. ઝોપડી કા ટપકતા છપ્પર ઉસે ઓર ભી સંકટ મેં ડાલ દેતા હે. તેની ઝૂંપડીનું ટપકતું છાપરું તેને વધારે મુશ્કેલીમાં મૂકી દે છે. વહ મન હી મન ઝૂંઝલા રહી હે. તે મનમાં ને મનમાં ક્રોધિત થઈ રહી છે. बरसात से परेशान एक बाघ बुढ़िया की झोपड़ी के पास आकर बैठ जाता है. વરસાદથી પરેશાન થયેલ એક વાઘ તે બુઢિયા એટલે કે વૃદ્ધ સ્ત્રીની ઝૂંપડી પાસે આવીને બેસી જાય છે. બુઢિયા કી બાतें सुनकर अनजान भय से वह घबरा उठता है और भाग जाता है. તે વૃદ્ધ સ્ત્રીની વાતો સાંભળીને તે વાઘ કંઈક અજાણ્યા ભયથી ગભરાઈ જાય છે અને ત્યાંથી નાસી જાય છે. આવી જ એક વાર્તા આપણે સમજવાની છે. બરસાત કા દિન થા એટલે કે વરસાદના દિવસો હતા એટલે ચોમાસાનો સમય હતો. ચારો ઓર પાણી બરસ રહા થા. ચારે બાજુ પાણી વરસી રહ્યું હતું. જંગલ મેં બુઢિયા કા ઘર ભીગ રહા થા. હવે વરસાદ વરસી રહ્યો હતો એટલે બધાની સાથે સાથે જંગલમાં વૃદ્ધ સ્ત્રીનું ઘર પણ ભીંજાઈ રહ્યું હતું. જલ્દી હી બુઢિયા કા ઘર ટપકને લગા. હવે તેનું ઘર જૂનું ઝૂંપડી જેવું હતું એટલે તેના છાપરામાંથી પાણી ટપકવા લાગે છે. એટલે થોડી વારમાં જ તે સ્ત્રીનું ઘર ટપકવા લાગે છે. બુઢિયા પરેશાન હો ઉઠી. વૃદ્ધ સ્ત્રી તેનાથી મુશ્કેલીમાં મુકાય છે, તે પરેશાન થઈ જાય છે. પરંતુ કરતે ભી ક્યાં, છપ્પર કો છાયે કોણ. પરંતુ તે કરે પણ શું? તે છાપરાની ઉપર આડસ કોણ કરે કે છાપરામાંથી ટપકતું પાણી બંધ કોણ કરે? થોડી દેર મેં ઓલે ભી પડને લગે. હવે અહીંયા ઓલે શબ્દનો અર્થ થશે કરા. બરફના ટુકડા જે આકાશમાંથી પડે તેને કહેવાય કરા. તો થોડી વારમાં કરા પણ પડવા લાગે છે. બેર બરાબર ઓલે. અહીંયા બેર એટલે બોરા, જે એક ફળનું નામ છે. તો ઓલે એટલે કે કરા કેવડા હતા તો બોરા જેવડા જેવડા કરા હતા. ઉધર એક બાઘ ઓલો કી માર સે પરેશાન હો ઉઠા. બીજી તરફ એક વાઘ છે તે કરાના મારથી પરેશાન થઈ જાય છે. કૂદતે ફાંતે વહ બુઢિયા કે ઘર કે પાસ પહોંચા. અને તે વાઘ કૂદતા કૂદતા તે વૃદ્ધ સ્ત્રીના ઘરની પાસે પહોંચી જાય છે. બુઢિયા અંદર ચાવલ પકા રહી હતી. વૃદ્ધ સ્ત્રી પોતાની ઝૂંપડીની અંદર ભાત બનાવી રહી હતી. ચાવલ એટલે ચોખા, ચોખાને પકવી રહી હતી. ચૂલ્હે પર પાણી ટપક રહા થા. ચૂલા પર ટપ ટપ કરતું પાણી ટપકી રહ્યું હતું. વહ ઝૂંઝલા ઉઠી ઓર બોલી, મુझे टपका से इतना डर लगता है जितना बाघ से भी नहीं. વૃદ્ધ સ્ત્રી છે તે ક્રોધિત થઈ જાય છે અને બોલી ઉઠે છે કે મને આ ટપકાથી એટલી બધી બીક લાગે છે જેટલી વાઘથી પણ નથી લાગતી. બાઘને સોચા, બુઢિયા મુझसे તો નહીં ડરતી મગર ટપકા સે ડરતી હે. અહીંયા વાઘ વિચારે છે કે આ વૃદ્ધ સ્ત્રી છે તે મારાથી તો નથી ડરતી પરંતુ ટપકાથી ડરે છે, એટલે કે ટપકાથી તેને બીક લાગે છે. જરૂર ટપકા મુझसे भी બડા જાનવર હોગા. હવે વાઘ તેવું વિચારે છે કે આ ટપકા છે તે મારા કરતાં પણ મોટું પ્રાણી હશે. બસ ઇતના સોચતે હી બાઘ ગભરાયા ઓર સિર પર પેર રખકર ભાગ ગયા. અહીંયા એક મુહાવરો આવ્યો, સિર પર પેર રખકર ભાગના, એટલે કે તેજ ગતિ સે ભાગના. બસ આટલું જ વિચારીને વાઘ ગભરાઈ જાય છે અને તેજ ગતિથી એટલે કે ઝડપથી દોડીને ભાગી જાય છે. પછી છે શબ્દાર્થ. પરેશાન એટલે હેરાન. છપ્પર એટલે છત. અહીંયા આપણને આપેલું છે કે ઘાસ ફૂસ વ લકડી સે બની, એટલે કે ઘાસ ફૂસ અથવા તો લાકડાની બનેલી છત. પછી છે ઓલે એટલે કરા, જેને આપણે ગુજરાતીમાં કરા કહીએ છીએ તે બરફના ટુકડા. બેર એટલે બોરા, જે એક ફ્રૂટનું એટલે કે ફળનું નામ છે. પછી છે મુહાવરે. અહીંયા પહેલો મુહાવરો આપેલો છે ઝૂંઝલા ઉઠના, એટલે કે ક્રોધિત હોના, જેને ગુજરાતીમાં કહીએ છીએ ગુસ્સે થવું. પછી છે સિર પર પેર રખ કર ભાગના, એટલે કે તેજ ગતિ સે ભાગના.
ત્યાર પછી છે અભ્યાસ. પ્રશ્ન 1, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દીजिए. નીચેના પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે, तुम्हारे गांव में कैसे कैसे घर है? तो અહીં ઉત્તર આવશે, हमारे गांव में मिट्टी के घास फूस से बने झोपड़ी जैसे, खपरेल वाले, रेत और सीमेंट से बने पक्के घर और 2 मंजिले वाले घर भी है. बीजो प्रश्न है, तुम्हारा घर किन किन चीज़ों से बना है? तो અહીં ઉત્તર આવશે, हमारा घर रेत, सीमेंट, कंक्रीट, लोहा और लकड़ी आदि चीज़ों से बना है. ત્રીજો છે, छप्पर किन किन चीज़ों से बनता है? तो उत्तर आवશે, छप्पर घास फूस, बाँस और लकड़ी आदि चीज़ों से बनता है. चौथो प्रश्न है, बरसात के मौसम में क्या क्या होता है? तो અહીં ઉત્તર આવશે, बरसात के मौसम में बिजली चमकती है, आसमान काले बादलों से घिर जाता है, बारिश होती है, चारों ओर हरियाली छा जाती है. पाँचमो प्रश्न है, ओले पड़ने पर तुम लोग क्या करते हो? तो અહીં ઉત્તર આવશે, ओले पड़ने पर हम लोग ओलों से खेलते हैं और उसे हाथों में भी झेलते हैं. छठो प्रश्न है, ओले पड़ने पर किस तरह का नुकसान होता है? तो અહીં ઉત્તર આવશે, ज़्यादा ओले पड़ने पर खेतों की फसल को और ज़्यादा कच्चे घरों को नुकसान होता है. पछीनो सातमो प्रश्न है, तुमने कितने प्रकार की चूल्हे देखे हैं? तो અહીં ઉત્તર આવશે, हमने मिट्टी के, सीमेंट के, लोहे के, गैस का चूल्हा और प्राइमस तथा इलेक्ट्रिक चूल्हे भी देखे हैं. पछीनो प्रश्न है आठमो, जंगल में बाघ के अलावा और कौन से प्राणी रहते हैं? तो અહીં ઉત્તર આવશે, बाघ के अलावा जंगल में शेर, चीता, लोमड़ी, भेड़िया, हाथी, खरगोश, हिरण आदि प्राणी रहते हैं. नवमो प्रश्न है, बुढ़िया मन ही मन क्यों झुंझला रही है? तो અહીં ઉત્તર આવશે, चूल्हे पर पानी टपकने के कारण बुढ़िया मन ही मन झुंझला रही है. 10मो प्रश्न है, बाघ सिर पर पैर रखकर क्यों भाग गया? तो અહીં ઉત્તર આવશે, बुढ़िया ने कहा, मैं बाघ से नहीं डरती मगर टपका से डरती हूँ. यह बात सुनकर बाघ को ऐसा लगा कि यह टपका मुझसे भी बड़ा जानवर होगा, इसलिए बाघ सिर पर पैर रखकर भाग गया. પછી છે પ્રશ્ન 2, जंगल में और क्या क्या भीग रहा होगा? सूची बनाइए. तो અહીં ઉત્તર આવશે, जंगल में पेड़ पौधे, पशु पक्षी, पत्थर और जंगल में बने कुछ झोपड़ी जैसे घर भीग रहे होंगे. હવે જોઈએ સ્વાધ્યાય. પ્રશ્ન 1, निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए. તેમાં પહેલો પ્રશ્ન છે, बुढ़िया कहाँ रहती थी? तो उत्तर આવશે, बुढ़िया जंगल में रहती थी. बीजो प्रश्न है, बरसात में बुढ़िया के घर में क्या टपकने लगा? तो અહીં उत्तर આવશે, बरसात में बुढ़िया के घर में पानी टपकने लगा. प्रश्न 3 है, ओलों की मार से परेशान होकर बाघ कहाँ आ गया? तो उत्तर આવશે, बाघ ओलों की मार से परेशान होकर बुढ़िया के घर के पास आ गया. प्रश्न 4 है, पानी टपकने की आवाज़ कैसी थी? उत्तर આવશે, पानी टपकने की आवाज़ टप टप थी. प्रश्न 5 है, बुढ़िया को सबसे ज़्यादा डर किससे लगता था? तो અહીં उत्तर આવશે, बुढ़िया को सबसे ज़्यादा डर टपके से लगता था. प्रश्न 6 है, बुढ़िया की बात सुनकर बाघ ने क्या किया? तो અહીં उत्तर આવશે, बुढ़िया की बात सुनकर बाघ डर कर सिर पर पैर रखकर भाग गया. પછી જોઈએ સ્વાધ્યાયનો પ્રશ્ન 2, તેની સૂચના છે, निम्नलिखित में से प्रत्येक के बारे में 5-7 वाक्य लिखिए. અહીંયા આપણને મોર, બાઘ અને તોતા 3 વિષય આપેલા છે,
તેના દરેક વિશે આપણે 5-7 વાક્ય લખવાના રહેશે. તો જોઈએ પહેલાં મોર વિશે. मोर भारत का राष्ट्रीय पक्षी है. मोर का शरीर सुंदर होता है. उसके सिर पर कलगी होती है. उसके पंख लंबे और रंग बिरंगे होते हैं. मोर को वर्षा ऋतु बहुत पसंद है. काले काले बादलों को देखकर वह खुशी से झूम उठता है और अपने पंख फैलाकर नाचने लगता है. मोर किसानों का मित्र है, પરંતુ સાપ કા દુશ્મન હે. પછી બીજો વિષય છે બાઘ. बाघ एक जंगली जानवर है. वह सिंह की तरह भयानक होता है. उसका शरीर लंबा और गठीला होता है. उसकी पूंछ लंबी होती है. उसका रंग गहरा पीला होता है. ठंडे प्रदेशों में सफ़ेद बाघ भी पाए जाते हैं. बाघ के शरीर पर काली धारियाँ होती है. वह अंधेरे में भी देख सकता है. बाघ पानी में अच्छी तरह तैर सकता है. बाघ मांसाहारी पशु है. वह हिरन जैसे जंगली जानवरों का शिकार करता है. कभी कभी उसे जंगल में भरपेट शिकार नहीं मिलता, तब वह मानव बस्ती में पहुंच जाता है और नरभक्षी बन जाता है. बाघ की खाल बहुत कीमती होती है. पुराने समय में ऋषि मुनि बाघ की खाल पर बैठकर जप तप करते थे. आज बाघ के चमड़े से अनेक मूल्यवान वस्तुएं बनाई जाती है. यह चमड़ा पाने के लिए बाघों का शिकार किया जाता है. बाघ हमारा राष्ट्रीय पशु है. बाघ को हम चिड़ियाघर में भी देख सकते हैं. પછી છે ત્રીજો વિષય તોતા. તોતા એટલે પોપટ. तोता एक सुंदर पक्षी है. इसका रंग हरा होता है. इसके गले में काली धारी होती है. इसकी चोंच लाल होती है. वह आगे से मुड़ी हुई और नोकदार होती है. तोते की आवाज़ मीठी होती है. सिखाने पर तोता आदमी की तरह कुछ शब्द बोल सकता है, इसलिए लोग इसे पालते हैं. वे इसे आओ, सीताराम, जय जय आदि शब्द बोलना सिखाते हैं. इसे पिंजरे में रखा जाता है. तोते को हरी मिर्च, चना और अमरूद बहुत पसंद है. जंगल में तोता पेड़ पर रहता है. शिकारी इसे पकड़कर पिंजरे में बंद कर लेता है. लोग शिकारी से तोते को खरीदते हैं. तोता अपनी मीठी बोली से सबका मन मोह लेता है. ત્યાર પછી છે પ્રશ્ન 3. નીચે દિए चित्र का वर्णन 10 वाक्यों में लिखिए. અહીંયા આપણને મેળાનું चित्र આપેલું છે, તેનું વર્ણન હિન્દીમાં આપણે કરવાનું રહેશે. તો ચાલો સમજીએ વર્ણન. यहाँ पर मेले का चित्र दर्शाया गया है. मेले में 2 बड़े बड़े चकडोल है. 2-3 हाथी और घोड़े वाली चकरड़ी भी है. उसमें कई बच्चे बैठकर मेले का आनंद उठा रहे हैं. मेले में के कुमार का जादूगर भी, जिसमें जादू के खेल दिखाए जा रहे हैं और लोग कुर्सी पर बैठकर देख रहे हैं. एक सपेरा बीन बजाकर सांप को नचा रहा है. उसके पास कपड़े पहनकर सजाया हुआ बंदर भी है. उसे देखने के लिए आसपास कई बच्चे बैठे हैं. मेले में एक गुब्बारे वाला है, जिसके पास कई सारे रंग बिरंगे गुब्बारे हैं, जो बच्चों को बेच रहा है. चित्र में एक स्त्री खिलौने बेच रही है, जिसे एक स्त्री और पुरुष खरीद रहे हैं. चित्र में एक साथ दिख रहे 2 घोड़े से मालूम होता है कि वहाँ पर बगी की सवारी भी होगी. इस प्रकार यहाँ पर मेले का सुंदर चित्र दर्शाया गया है. પછી છે પ્રશ્ન 4. તેની સૂચના છે. નીચે दिए गए चित्र के आधार पर कहानी लिखिए. અહીંયા આપણને ચિત્રો આપેલા છે, તેના આધારે આપણે વાર્તા લખવાની
છે. આપણે વાર્તાનું શીર્ષક આપ્યું છે શેર ઓર ચૂहा. તો ચાલો समझिए આ वार्ता। एक बार एक शेर जंगल में एक पेड़ के नीचे सो रहा था। तभी वहाँ पर पेड़ के नीचे रहते हुए बिल में से एक चूहा आया और शेर के शरीर पर दौड़-धाम करने लगा, जिससे शेर की नींद टूट गई। शेर को चूहे पर गुस्सा आया और उसने उसे अपने पंजों में जकड़ लिया। चूहा बहुत डर गया। उसने कांपते हुए शेर से कहा, हे शेर राजा, मुझे माफ़ कीजिए, मुझसे भारी भूल हो गई। अगर आप मुझे जाने देंगे तो आपका बहुत उपकार होगा। कभी आपको मेरी ज़रूरत होगी तो मैं आपकी मदद ज़रूर करूँगा। यह बात सुनकर शेर मुस्कुराने लगा और उसने कहा कि तू और मेरी मदद, चल भाग यहाँ से। ऐसा कहकर उसे छोड़ दिया। एक दिन शेर शिकारी की जाल में फंस गया। वह जोर से दहाड़ने लगा। की आवाज़ बिल में छिपे हुए चूहे ने सुनी। चूहा जल्दी से वहाँ आ गया और अपने नुकीले दांतों से जाल काटने लगा। थोड़ी देर में उसने शेर को शिकारी की जाल से बचा लिया और शेर की जान बच गई। शेर ने चूहे का धन्यवाद किया। इस कहानी से हमें सीख मिलती है कि कभी किसी को छोटा या बड़ा नहीं समझना चाहिए और हमेशा सबकी मदद करनी चाहिए। ત્યાર પછી છે પ્રશ્ન 5, તેની સૂચના છે નીચે દિए गए ઉદાહરણ કે અનુસાર વાક્ય બનાવીએ। અહીંયા આપણને ઉદાહરણમાં બિલ્લી તેનું બહુવચન બિલ્લીયા કરીને આપ્યો છે અને તેના પરથી વાક્યો આપેલા છે। બિલ્લી માટે વાક્ય છે મેરે ઘર में बिल्ली है અને બિલ્લીયા માટે વાક્ય છે મેરે ઘર में बिल्लिया है। તેવી જ રીતે આપેલ શબ્દોનું બહુવચન આપણે લખવાનું છે અને તેના બંને પરથી એટલે કે શબ્દ અને તેના બહુવચન બંને પરથી વાક્ય બનાવવાના રહેશે। તો પહેલું જોઈએ મક્ખી, તેનું બહુવચન થશે મક્ખિયા અને વાક્ય બનશે મક્ખી ભીનભીનાતી હે, મક્ખિયા ભીનભીનાતી હે। પછી બીજો શબ્દ છે તેમાં છે લડકી અને તેનું બહુવચન થશે લડકિયા। તો લડકીનું વાક્ય બનશે લડકી ગાના ગાતી હે અને બહુવચન શબ્દ લડકિયાનું વાક્ય બનશે લડકિયા ગાના ગાતી હે। પછીનો શબ્દ છે તેમાં આપેલો છે રોટી અને રોટીનું બહુવચન થશે રોટિયા। તેના પરથી વાક્ય બનશે દાદી રોટી પકા રહી थी અને તેનું બહુવચન શબ્દ રોટિયા પરથી વાક્ય બનશે દાદી રોટિયા પકા રહી थी। પછીનો શબ્દ છે ચૂડી, તેનું બહુવચન થશે ચૂડિયા। અહીંયા વાક્ય બનશે મેને ચૂડી ખરીદી, તે એકવચન શબ્દ ચૂડી પરનું વાક્ય અને ચૂડિયા પરથી વાક્ય બનશે મેને ચૂડિયા ખરીદી। હવે અહીંયા રોટીનું રોટિયા, ચૂડીનું ચૂડિયા કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે રોટીમાં જે ટી દીર્ઘઈ છે તે હસ્વઈ થઈ જશે અને યાની ઉપર ચંદ્રબિંદુ આવશે। અહીંયા આપણો આ એકમ પૂરો થાય છે। મને આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે। જો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આગળના વિડીયો પણ નિહાળો। ફરી મળીશું આવતા વિડીયોમાં। ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ।